ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં અમદાવાદના સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેની ટોળકી સામે તાલાલા પોલીસે મહત્વપૂર્ણ તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દેવાયત ખવડે 15 દિવસ પહેલા હુમલાનો પ્લાન બનાવ્યો હતો અને આ માટે પોતાના પરિચિતો મિત્રો પાસેથી ફોર્ચ્યુનર અને ક્રેટા માંગીને લીધી હતી। વધુમાં જણાવ્યું કે રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ પાસેથી ફોર્ચ્યુનર કાર 15 દિવસ પહેલા અને અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરુ પાસેથી ક્રેટા કાર 8 દિવસ પહેલા મેળવી હતી। હુમલાના 2 દિવસ બાદ એટલે કે 14 ઓગસ્ટે તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠળ આઈ મંદિર નજીક જંગલ વિસ્તારમાંથી ગુનામાં વપરાયેલી આ બંને કાર પોલીસને બિનવારસી મળી આવી હતી। પોલીસે બંને કાર કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે વધુમાં ડીવાયએસપી વીઆર ખેંગારે શું કહ્યું એ સાંભળો। તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને તેના સાગરીતો વિરુદ્ધ જે ગુનો નોંધાયેલ તે અનુસંધાને અમારી પોલીસની ટીમો કાર્યરત હતી। તો અમારા પોલીસ અધિકારીને બાતમી મળી તે અનુસંધાને બાકુલા ધણેજ એક ગામ છે, ત્યાં પીઠળ માનું મંદિર છે, એની પાછળ વીડી વિસ્તાર આખો જંગલ એરિયા આવેલો છે। એ જંગલ એરિયામાં આ જે ગુનામાં વપરાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી, જે અનુસંધાને પોલીસે બંને ગાડીઓની ઝડપી કરી। એ ઝડપી દરમિયાન પોલીસને ગાડીઓમાંથી કંઈ મળી નથી આવ્યું, પરંતુ ગુનાના કામે પોલીસ હાલ બંને ગાડીઓ કબજે કરી છે। જેમાં જે ફોર્ચ્યુનર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર છે GJ18B5523, જે રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ એના ઓનર છે અને આ ગાડી એમની પાસેથી આશરે 15 દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયેલા હતા। તેમજ બીજી ગાડી છે ક્રેટા, જેના રજિસ્ટ્રેશન નંબર છે GJ14BD8300, તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરુની છે અને એ ગાડી એમની પાસેથી એક અઠવાડિયા પહેલાં બનાવના એક અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ લઈ ગયેલા હતા। આ બંને ગાડીઓ એમણે પોતે આ ગુનામાં વાપરી છે, એ હાલ પોલીસે કબજે લીધી છે। તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરીતોની તપાસમાં હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે। પોલીસે જે દેવાયતના નિવાસ સ્થાનો છે એમના જે સુરેન્દ્રનગરના દુધઈ ખાતે પણ તપાસ કરી છે, ત્યાંથી પણ કોઈ મળી નથી આવ્યું। તેમજ એમનું જે અમદાવાદ સરખેજમાં શાંતિપુરમ એમનું ઘર છે, ત્યાં પણ પોલીસે તપાસ ઝડપી કરી છે। એમના પત્ની હાલ મળી આવ્યા ત્યાં, તો દેવાયતભાઈની કોઈ હાલમાં વિગતો મળી આવી નથી। હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમજ એમના જે મિત્ર વર્તુળ છે એમાંથી બાતમી મેળવી અને હાલ આરોપીઓની તપાસ કરી રહી છે। ગાડી માલિકોને નોટિસો આપી છે? બંને જે ગાડી માલિકો છે એની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે, તપાસ કરી રહી છે અને એમાંથી પણ આરોપીઓ બાબતેની વધુ વિગત મેળવવાના પ્રયાસ ચાલુ છે। હાલમાં પોલીસે સીસીટીવી પણ કબજે કર્યા છે અને એમાં ગુનામાં 2 ગાડીઓ વપરાયેલ હોવાનું હાલમાં ધ્યાનમાં છે। 15 લોકોમાંથી કોઈ જાણકારી હજુ કોઈ વધુ વિગતો મળી રહી છે। હાલમાં અમારી એલસીબીની ટીમો છે, એસઓજીની ટીમો છે, તેમજ સ્થાનિક પોલીસની ટીમો અલગ અલગ જિલ્લાઓમાં હાલ કાર્યરત છે।